આવતીકાલે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એટલે ફોટો પ્રવાહની વિદ્યુત દબાણ પરની અસર કે લિનાર્ડના પ્રયોગની જે ગોઠવણ હતી ઉત્સર્જક અને કલેક્ટર એના પછી આપણે બેટરીનું જોડાણ કર્યું હતું જે બેટરીના છેડા પણ આપણે ઉલટાવ્યા હતા એકવાર આપણે ધન વોલ્ટેજ આપ્યો હતો એનોડ એટલે એનોડ એટલે જેને આપણે કલેક્ટર એવું કહેતા હતા જે ઇલેક્ટ્રોન કલેક્ટ કરે છે બરાબર જે આપણી આવી રચના હતી શૂન્ય પ્રકાશિત ચેમ્બર આ લિનાર્ડના પ્રયોગની રચના જેની અંદર સી ઉત્સર્જક એના ઉપર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ એટલે કે પ્રકાશ આપાત કર્યો એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું ઉત્સર્જિત ઇલેક્ટ્રોન છે એ કલેક્ટર તરફ ગતિ કરે છે આ ગતિ કરતા ઇલેક્ટ્રોન પરિપથમાંથી ગતિ દરમિયાન પ્રવાહ રચાય બરાબર આ આપણી ગોઠવણ હતી જેની અંદર આપણે એ એટલે કલેક્ટરને એકવાર સીની સાપેક્ષ ધન વોલ્ટેજ આપ્યો અને એકવાર સીની સાપેક્ષ ઋણ વોલ્ટેજ આપ્યો એટલે એકવાર આપણે બેટરીનો ધન છેડાની એ સાથે જોડાણ કર્યું પછી ઋણ છેડાનું એ સાથે જોડાણ કર્યું અને આપણા કંઈક બે અવલોકન મળ્યા હતા કે જ્યારે તમે ધન છેડાને એ સાથે જોડાણ કરો છો એટલે કે કલેક્ટરને ધન સ્થિતિમાં રાખવામાં આવે ત્યારે વોલ્ટેજ વધારતા જાય એ પ્રમાણે પ્રવાહ વધતો જાય છે પણ કોઈ એક વોલ્ટેજ માટે પ્રવાહ અચળ થઈ જાય છે બરાબર પછી વોલ્ટેજ વધારવાથી પ્રવાહ વધતો નથી આવું એક તારણ હતું જે તારણ તમને શું દર્શાવતું હતું કે પ્રવાહ નથી વધતો એનું કારણ એવું થયું કે એ પ્લેટ ઉપર આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા હવે વધતી નથી એટલે આમાંથી જેટલા ઇલેક્ટ્રોનનું એક સેકન્ડમાં ઉત્સર્જન થાય એ દરેક ઇલેક્ટ્રોન એ પ્લેટ ઉપર પહોંચી જાય છે અને પ્રવાહ રચાય છે જે પ્રવાહમાં પછી વધારો ઘટાડો મળતો નથી કેમ કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા નિશ્ચિત છે એટલે પ્રવાહ અચળ મળ્યો એ આલેખ સ્વરૂપે મેં આમાં દર્શાવ્યું જુઓ પ્રવાહ વિરુદ્ધ વોલ્ટેજનો આલેખ વોલ્ટેજ આપણે બે લાગુ પાડ્યા એટલે બે બાજુ વોલ્ટેજની અક્ષ દર્શાવી આ બાજુનો ધન વોલ્ટેજ આ બાજુનો ઋણ વોલ્ટેજ તમે શું કરો છો કે આ 0 વોલ્ટેજ છે ત્યારે તમને અમુક પ્રવાહ તો મળે જ છે ઇલેક્ટ્રોન તો અહીંયા આવે જ છે તમે પ્રવાહ વોલ્ટેજ નથી આપતા ત્યારે પછી ક્રમશઃ વોલ્ટેજ વધારતા જાઓ એને અનુરૂપ વોલ્ટેજ વધારતા જાઓ અને પ્રવાહ વધતો જાય અને કોઈ એક વોલ્ટેજ માટે પ્રવાહ અચળ થઈ જાય આટલો પ્રવાહ અચળ થયો હવે આ આલેખની અંદર તો મેં થોડોક સુધારો વધારો કર્યો છે બરાબર 3 તીવ્રતા માટે આલેખ દર્શાવ્યો હવે આપણે તીવ્રતા બાજુ જવાનું છે એટલા માટે શું કર્યું મેં ધન વોલ્ટેજ વધારતો ગયો પ્રવાહ ધીમે ધીમે વધતો ગયો અને પછી આ પ્રવાહ અચળ થઈ ગયો આગળ જેને આપણે એવું નામ આપ્યું હતું સંતૃપ્ત પ્રવાહ મહત્તમ પ્રવાહ આઈ મેક્સિમમ એવું કંઈક નામ આપ્યું બરાબર હવે આપણે શું કરી કે આપેલ સ્થિતિની અંદર ઋણ વોલ્ટેજ લાગુ પાડ્યા તો જો ઋણ વોલ્ટેજ આ બાજુ છે તો ઋણ વોલ્ટેજની અંદર આપણને એવું કંઈક તારણ મળતું હતું તમે ઋણ વોલ્ટેજ લાગુ પાડો ને એટલે ધીમે ધીમે પ્રવાહ ઘટતો જાય ઇલેક્ટ્રોન ઓછા આવે અપાકર્ષી બળ લાગે એટલે બરાબર એટલે પ્રવાહ ઘટતો જાય કોઈ એક ઋણ વોલ્ટેજ પ્રવાહ 0 થઈ જાય જો આ આલેખની અંદર જો 0 વોલ્ટેજ પ્રવાહ આટલો છે આવો ઋણ વોલ્ટેજ આ બાજુનો વોલ્ટેજ ઋણ છે આ વોલ્ટેજ હું વધારતો જાઉં એને અનુરૂપ પ્રવાહ ઘટતો જાય છે અને કોઈ એક વોલ્ટેજ પ્રવાહ થઈ ગયો 0 જે વોલ્ટેજને આપણે નામ આપ્યું હતું સ્ટોપિંગ પોટેન્શિયલ V0 સ્ટોપિંગ પોટેન્શિયલ જે શું દર્શાવે છે કે કેમ આટલા વોલ્ટેજે પ્રવાહ 0 થયો એના કરતાં ઓછા વોલ્ટેજે પ્રવાહ 0 નથી થયો અને એનાથી આગળ જતા હજી પ્રવાહ 0 નથી થતો તો એનું કારણ એવું છે કે ઉત્સર્જાતા બધા ઇલેક્ટ્રોનની ઉર્જા સરખી નથી તો જે ઇલેક્ટ્રોનની ઉર્જા સૌથી વધારે છે એને રોકવા માટે આપણે વોલ્ટેજ આપી દો એને રોકવા જેટલો વોલ્ટેજ જોઈએ છે એટલો વોલ્ટેજ આપો એટલે આપમેળે બીજા ઇલેક્ટ્રોન છે એ રોકાઈ જશે અને ઇલેક્ટ્રોન છે એ પ્લેટ એ ઉપર ન પહોંચે રોકાઈ જાય એટલે પરિપથમાં પ્રવાહ રચાય નહીં એટલે આ સ્થિતિમાં પ્રવાહ 0 થઈ જાય આટલા ઋણ વોલ્ટેજ માટે જેને આપણે કીધું તો સ્ટોપિંગ પોટેન્શિયલ આ લઘુત્તમ ઋણ વોલ્ટેજ પછી વધારો તો 0 જ રહે બરાબર એથી આગળ જાઓ તો પછી પ્રવાહમાં કંઈ ફેરફાર જોવા મળશે નહીં એટલે બેમાં આવું થાય ધનમાં વોલ્ટેજ વધારતા જાઓ પ્રવાહ મહત્તમ થઈને અચળ થઈ જાય ઋણમાં વોલ્ટેજ વધારતા જાઓ 0 થઈને અચળ થઈ જાય બરાબર આ બે તારણો ઉપરથી પછી આપણે એક સમીકરણ લખ્યું હતું કે ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કે મેક્સિમમ બરાબર
1/2 mv² મેક્સિમમ આ સૂત્ર તમને લખ્યું નથી ચોપડીમાં. આ કે મેક્સિમમ ખાલી એવું લખ્યું છે. કે મેક્સિમમ એટલે જે ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે એની ગતિ ઉર્જા. મેક્સિમમ એટલે મહત્તમ ગતિ ઉર્જા. એ ઉર્જા કેટલી હોવી જોઈએ કે જ્યારે પ્રવાહ 0 થતો હોય ત્યારે આ ઉર્જા વોલ્ટેજની રોકવા માટેની ઉર્જા જેટલી થઈ જાય એટલે EV0. આ રોકવા માટે તમે જે ઉર્જા આપી છે એ અને આ ઉર્જા બંને સરખી થાય એટલે પ્રવાહ 0 થઈ જાય. અને પ્રવાહ 0 થાય છે એટલે આપણે એને કહીએ છીએ કે ઇલેક્ટ્રોન છે એ પ્લેટ એ ઉપર પહોંચતા નથી એટલે આ વોલ્ટેજનું નામ આપ્યું છે આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ. બરાબર. હવે આપણે આગળ વધવાનું છે. જો આપણે શું કર્યું, એકવાર ધન વોલ્ટેજ આપ્યો આ બાજુ પ્રવાહ અચળ થયો સંતૃપ્ત પ્રવાહ, એકવાર ઋણ વોલ્ટેજ આપ્યો પ્રવાહ 0 થયો. હવે આપણે વોલ્ટેજમાં ફેરફાર કરવો છે પણ સાથે સાથે તીવ્રતામાં ફેરફાર કરવો છે. તીવ્રતા સાથે વોલ્ટેજમાં થતો ફેરફાર. તીવ્રતા એટલે કેપિટલ I. તીવ્રતામાં ફેરફાર કરતા મેં આલેખ જે દર્શાવ્યો છે ને તીવ્રતાના ફેરફારનો જ છે. તીવ્રતામાં ફેરફાર કરવાનો છે એટલે આવૃત્તિ અચળ રાખવાની છે. આવૃત્તિ તો હજી ફેરફાર કરવાનો નથી. અત્યાર લગી આપણે શું કર્યું હતું, તીવ્રતા અને આવૃત્તિ બે અચળ રાખી હતી, ખાલી વોલ્ટેજમાં ફેરફાર કર્યો. બરાબર. હવે હું શું કરું, તીવ્રતામાં ફેરફાર કરું હું, આવૃત્તિ એટલી જ. પણ તીવ્રતાનો ફેરફારનો આપણને અનુભવ કેના આધારે, વોલ્ટેજ સાથે. તીવ્રતા એકવાર વધારીને વળી ધન વોલ્ટેજ લાગુ પાડવાનો, તીવ્રતા એકવાર વધારીને ઋણ વોલ્ટેજ લાગુ પાડવાનો, અને એ અવલોકનો છે મેળવવાના છે જે મેં આલેખ સ્વરૂપે દર્શાવ્યા છે. તો તીવ્રતામાં વધારો કરવામાં આવે છે ત્યારે શું થાય છે, તો જો આલેખની અંદર આમાં 3 તીવ્રતા માટેનો આલેખ દર્શાવ્યો છે. I1, I2, I3 3 અલગ અલગ તીવ્રતાનો પ્રકાશ આપાત કર્યો છે. બરાબર. ત્રણેય વચ્ચેનો સંબંધ એવો છે કે પહેલી તીવ્રતા સૌથી ઓછી, બીજી એના કરતાં વધારે, ત્રીજી એના કરતાં વધારે, એટલે ત્રણેય વચ્ચેનો સંબંધ છે આવો છે. હું અહીંયા લખું I1 લેસ ધેન I2 લેસ ધેન I3. આપાત પ્રકાશની તીવ્રતા વચ્ચે આવો સંબંધ છે. પેલા આટલી તીવ્રતાનો પ્રકાશ આપાત કર્યો એટલે આ આલેખ મળ્યો, પછી આટલી તીવ્રતાનો પ્રકાશ આપાત કર્યો એટલે બીજો આ આલેખ મળ્યો, આટલી તીવ્રતાનો પ્રકાશ આપાત કર્યો એટલે ત્રીજો આ આલેખ મળ્યો. હવે એ આલેખની અંદર આપ શું જોવા મળ્યું, શું ફેરફાર થયો જોવાનું. જો પહેલી તીવ્રતા માટે મહત્તમ પ્રવાહ આટલો થાય છે જેને આપણે 8 માઇક્રો એમ્પિયર ને 5 માઇક્રો એમ્પિયર ને એવું કહેતા. બરાબર. હાલો બીજી તીવ્રતા વધારતા, તીવ્રતા વધારી તો આમાં મહત્તમ પ્રવાહ અચળ પ્રવાહ આટલો થાય. જો એટલે એક સીધું આપણને દેખાડે, તમે તીવ્રતામાં વધારો કરો ને એટલે મહત્તમ પ્રવાહ જે 8 માઇક્રો એમ્પિયર થતો હોય 10 માઇક્રો એમ્પિયર અચળ થવા મળે. એટલે તીવ્રતા તમે વધારે આપાત કરશો, વધારે તીવ્રતાનો પ્રકાશ આપાત કરશો ત્યારે શું થાય, આમાંથી ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જાય. આપણે કંઈક 20,000 એવી પહેલાં કીધી હતી કે આમાંથી 1 સેકન્ડમાં 20,000 ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. બધા ગતિ કરવા માંડે એટલે મહત્તમ પ્રવાહ 8 માઇક્રો એમ્પિયર મળ્યો આવે. હવે હું શું કરું, આપાત પ્રકાશની તીવ્રતામાં વધારો કરું. તો તીવ્રતામાં જ્યારે વધારો કરવામાં આવે છે ત્યારે આમાંથી ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય છે. તો 1 સેકન્ડમાં 20,000 ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હતું તો 25,000નું ઉત્સર્જન થાય, 30,000નું ઉત્સર્જન થાય. સમજી લો 25,000નું ઉત્સર્જન થાય છે. હવે જ્યારે પ્રવાહ અચળ બને ત્યારે બધા ઇલેક્ટ્રોન પરિપથમાં ગતિ કરે છે એટલે હવે 25,000 ઇલેક્ટ્રોન ગતિ કરશે અને પ્રવાહ મળશે. 25,000 ઇલેક્ટ્રોનનો પ્રવાહ 8 માઇક્રો એમ્પિયર કરતાં વધારે હોય એટલે આપણને મળ્યો 10 માઇક્રો એમ્પિયર. હવે વળી પાછું શું કરી, તીવ્રતામાં વધારો કરીને પ્રયોગનું 3 વાર પુનરાવર્તન. આટલી તીવ્રતાનો પ્રકાશ 0 થી વોલ્ટેજ વધારો, વળી અચળ થાય એટલે ઊભા રહી જાય, વળી પાછું ફરતી વોલ્ટેજ 0, આટલી તીવ્રતાનો પ્રકાશ કરો, 0 થી પાછો વોલ્ટેજ વધારો, અચળ થાય એટલે વળી પાછું સ્ટોપ. ત્રીજી વાર વોલ્ટેજ 0 કરી નાખો, તીવ્રતા વધારો, વળી જ્યારે 0 થી વોલ્ટેજ વધારતા જાઓ, પ્રવાહ અચળ થાય, આટલો પ્રવાહ અચળ થાય છે. પ્રવાહ અચળ થઈ જાય એટલે અવલોકન લેવાનું બંધ કરી દેવાનું. બરાબર. તો ત્રીજી વાર મેં તીવ્રતા વધારી, વળી પ્રવાહ વધ્યો, આ સમજી લો 8 માઇક્રો એમ્પિયર, આ 10, તો હવે એના કરતાં વધારે 12 માઇક્રો એમ્પિયર. એટલે હવે શું થાય, આટલી તીવ્રતાના પ્રકાશમાં આમાંથી ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા 25,000 કરતાં વધશે અને 25,000થી વધશે એટલે 30,000 ગણી લઈ, 30,000 ઇલેક્ટ્રોન ગતિ કરવા બનશે. એના કારણે તમને 12 માઇક્રો એમ્પિયર પ્રવાહ રચાય. એટલે એક તારણ આપણને જોવા મળ્યું કે જ્યારે તમે આપાત પ્રકાશની તીવ્રતામાં વધારો કરો છો ત્યારે આ સંતૃપ્ત પ્રવાહના મૂલ્યમાં વધારો થશે. આ એક તારણ. આપાત પ્રકાશની
તીવ્રતામાં વધારો કરતા સંતૃપ્ત પ્રવાહ, એટલે જેને આપણે આઈ મેક્સિમમ મહત્તમ પ્રવાહ એવું કહેતા હતા. મહત્તમ પ્રવાહના મૂલ્યમાં વધારો થાય છે. તો પ્રવાહ વધવાનું કારણ શું હોય? ઇલેક્ટ્રોનની સંખ્યા વધી. કયા ઇલેક્ટ્રોન? જે આમ પ્રકાશ વડે ઉત્સર્જન થાય છે એ. એટલે આપણે આના આધારિત આવું તારણ લખીએ કે તીવ્રતા વધારતા એક સેકન્ડમાં ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય છે. હાલ આ તારણ જોવા મળ્યું. આ આલેખ જે દેખાય છે આલેખ ઉપરથી આ કહેવા માંગે છે તમને શું કે ભાઈ તમે તીવ્રતા વધારો એટલે પ્રવાહ વધ્યો. પ્રવાહ ક્યારે વધે? ઇલેક્ટ્રોન વધે. તો ઇલેક્ટ્રોન વધ્યા એટલે આપણે લખ્યું તીવ્રતા તમે વધાર્યા એટલે એક સેકન્ડમાં ઓલા 20,000 ને 25,000 ને 30,000 ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું. બરાબર. એટલે તીવ્રતા વધારવાથી આવું તારણ મળ્યું. પણ સાથે સાથે હવે આ બાજુ જુઓ. આપણે આ બાજુ જોયું ધન વોલ્ટેજ બાજુ. હવે ઋણ વોલ્ટેજ બાજુ જુઓ. તો જો ઋણ વોલ્ટેજની અંદર શું થાય છે? તમે આ I1 તીવ્રતા રાખી ત્યારે ઋણ વોલ્ટેજ તો પ્રવાહ 0 માટેનો છે. તો પ્રવાહ 0 માટેનો વોલ્ટેજ આ જોઈજો. વળી પાછું મેં I2 તીવ્રતા રાખી, વળી ઋણ વોલ્ટેજ પ્રવાહ 0 માટેનો વોલ્ટેજ તો એટલો જ છે. આ તીવ્રતા માટે પ્રવાહ 0 આટલા વોલ્ટેજ જ થાય છે. એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ તો આટલો. આ તીવ્રતા માટે પણ સ્ટોપિંગ પોટેન્શિયલ તો એટલો જ છે. અને આ ત્રીજી તીવ્રતા માટે પણ સ્ટોપિંગ પોટેન્શિયલ એક જ છે. એટલે તીવ્રતામાં ફેરફાર કરો છો તો સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાતો નથી. આ તારણ આપણે ફરી પાછું નવું જોવા મળ્યું કે તીવ્રતા સ્ટોપિંગ પોટેન્શિયલથી સ્વતંત્ર છે અથવા સ્ટોપિંગ પોટેન્શિયલ જેને આપણે V0 વડે દર્શાવી છે. V એટલે વોલ્ટેજ, 0 એટલે પ્રવાહ 0. પ્રવાહ 0 થાય તેનો વોલ્ટેજ. સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતાથી સ્વતંત્ર છે. એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાતો જ નથી. તીવ્રતામાં ફેરફાર કરવાથી સ્ટોપિંગ પોટેન્શિયલમાં ફેરફાર થતો નથી. અને જોજો સ્ટોપિંગ પોટેન્શિયલ કઈ બાજુ છે? જો આ સ્ટોપિંગ પોટેન્શિયલ તમારું, જો આ સમીકરણની અંદર સ્ટોપિંગ પોટેન્શિયલ નહીં બદલાય તો સ્ટોપિંગ પોટેન્શિયલ નથી બદલાતો. એટલે આ પદ અચળ છે. આ પદ અચળ હોય એટલે આ પદ અચળ રહે. તો આના ઉપરથી એક તારણ મળે. તમે તીવ્રતા બદલો તો સ્ટોપિંગ પોટેન્શિયલ કે ઉર્જા નહીં બદલાય. આ શું છે? ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. તો તીવ્રતા બદલવાથી ઇલેક્ટ્રોનની ઉર્જા બદલાય છે નહીં. આવું એક બીજું તારણ આપણને જોવા મળે. બરાબર. તો હવે આ ગતિ ઉર્જા બદલવા માટે આપણે શું કરવું? જોજો. તીવ્રતા બદલવાથી પ્રવાહ બદલાવો, વોલ્ટેજ સ્ટોપિંગ પોટેન્શિયલ ઉર્જા બદલાણી નહીં. બરાબર. આવું આપણને તારણ જોવા મળ્યું. બેમાં આપણે વોલ્ટેજનો તો ફેરફાર કર્યો જ છે. તીવ્રતા સાથે સાથે વોલ્ટેજનો ફેરફાર તો છે જ. જો આપણો મુખ્ય ટોપિક હતો વોલ્ટેજ સાથે પ્રવાહનો ફેરફાર. એટલે પહેલા આપણે વોલ્ટેજ સાથે પ્રવાહનો ફેરફાર તીવ્રતા અને આવૃત્તિ અચળ રાખીને જોયું. પછી આપણે શું કર્યું? તીવ્રતા બદલીને વોલ્ટેજ સાથે પ્રવાહનો ફેરફાર જોયો. તો આપણને ખબર પડી કે તીવ્રતા સાથે વોલ્ટેજનો ફેરફાર જોવા જાઓ ને તો આ પ્રવાહ બદલાય. એટલે પ્રવાહ વધે. તીવ્રતા વધારો ઘટે તો ઘટાડો તો ઘટે જ. સાથે સાથે સ્ટોપિંગ પોટેન્શિયલમાં કંઈ ફેરફાર થતો નથી. હવે હું શું કરું? તો મેં તીવ્રતા સાથે ફેરફાર કર્યો. હવે આવૃત્તિ સાથે ફેરફાર કર્યું કે આપાત પ્રકાશની આવૃત્તિમાં ફેરફાર કરું તો શેમાં ફેરફાર થાય? તો હવે તમારી પાસે એક ઓપ્શન વધ્યું છે. આ સ્ટોપિંગ પોટેન્શિયલમાં ફેરફાર નથી થયો ને તીવ્રતા સાથે, એટલે આવૃત્તિ સાથે સ્ટોપિંગ પોટેન્શિયલમાં ફેરફાર થાય છે. તો હવે એની આપણે વાત કરી કે આપાત પ્રકાશની આવૃત્તિ સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ
V0 માં થતો ફેરફાર હાલો હવે આવૃત્તિમાં ફેરફાર કરવાનો વળી પાછું આ તો ખરું જ આવૃત્તિમાં ફેરફાર કરવાનો તીવ્રતા અચળ રાખશું હાલો જેવી રીતના તીવ્રતામાં ફેરફાર કર્યો ત્યારે આવૃત્તિ અચળ રાખી એટલે હવે તીવ્રતા નથી બદલવાની પણ આ આવૃત્તિનો ફેરફાર આ બે વોલ્ટેજ સાથે તો કરવાનો જ પાછો એકવાર ધન વોલ્ટેજ આપીને આવૃત્તિમાં ફેરફાર જોવાનો એકવાર ઋણ વોલ્ટેજ આપીને આવૃત્તિમાં ફેરફાર જોવાનો બરાબર તો આવૃત્તિ અને વોલ્ટેજનો ફેરફાર અથવા આવૃત્તિ સાથે તીવ્રતા અચળ રાખીને ધન વોલ્ટેજ અને ઋણ વોલ્ટેજની અંદર જે પરિણામ મળે છે એ પરિણામને પહેલા હું આલેખ સ્વરૂપે દર્શાવું તો એનો આલેખ આ જ આલેખ પ્રવાહ વિરુદ્ધ વોલ્ટેજનો જ આલેખ ફોટો પ્રવાહ એટલે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ વોલ્ટેજનો આલેખ આ બાજુનો વોલ્ટેજ ધન વોલ્ટેજ આ બાજુનો વોલ્ટેજ ઋણ વોલ્ટેજ એટલે આને આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ કહીએ છીએ સ્ટોપિંગ પોટેન્શિયલનો વોલ્ટેજ બરાબર હવે તીવ્રતા તો બદલવાની નથી એટલે હું એક તીવ્રતા માટે આલેખ દર્શાવી દીધું હાલો આ તીવ્રતા I1 પહેલી જ તીવ્રતા એના માટે મળતો અચળ પ્રવાહ 8 માઇક્રો એમ્પિયર જે આપણે કહેતા હતા એ બરાબર આ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય ધન વોલ્ટેજ લાગુ પાડો એટલે પ્રવાહ આટલો અચળ થાય એ અચળ પ્રવાહને આપણે સંતૃપ્ત પ્રવાહ કહેતા હતા ઋણ વોલ્ટેજની અંદર ઋણ વોલ્ટેજ લાગુ પાડો પ્રવાહ ઘટતો જાય અમુક વોલ્ટેજ માટે પ્રવાહ થઈ જાય 0 જેને આપણે શું નામ આપ્યું છે સ્ટોપિંગ પોટેન્શિયલ V0 બરાબર આ સ્ટોપિંગ પોટેન્શિયલ હવે હું શું કરું આવૃત્તિમાં ફેરફાર કરવાનો છે હાલો તો આવૃત્તિમાં ફેરફાર કરી તો આવૃત્તિના ફેરફાર સાથે તમને આલેખમાં આવો કંઈક ફેરફાર થતો જોવા મળે છે આ જુદી જુદી ત્રણ આવૃત્તિ માટેનો આલેખ છે આ μ1 μ2 અને μ3 ત્રણેય આવૃત્તિનો સંબંધ છે μ1 લેસ ધેન μ2 લેસ ધેન μ3 જેવી રીતના તીવ્રતા એવી રીતના જ આવૃત્તિ હવે શું કર્યું આવૃત્તિમાં પહેલા આપણે આવૃત્તિ હતી μ1 આ μ1 આવૃત્તિ એના માટે સ્ટોપિંગ પોટેન્શિયલ મળ્યો આટલો જોઈજો એટલે હું કહી દઉં પહેલી આવૃત્તિ માટેનો સ્ટોપિંગ પોટેન્શિયલ V01 કારણ કે જો ત્રણ મળ્યા છે બીજી આવૃત્તિ માટે તો જો બીજી આવૃત્તિ માટે આ પ્રવાહ તો એટલો જ છે તીવ્રતા એટલો પ્રવાહ એટલો છે પણ આ બાજુ સ્ટોપિંગ પોટેન્શિયલ ફરી બીજો મળ્યો એટલે હું એને કહી દઉં V02 ત્રીજી આવૃત્તિ માટે વળી પાછું જો આ બાજુ ત્રીજો આલેખ આવ્યો એને આપણે કહી દઈએ ત્રીજો સ્ટોપિંગ પોટેન્શિયલ V03 તો સંબંધ તમારો કંઈક આવો જોવા મળે છે તમે આવૃત્તિમાં ફેરફાર કર્યો 1 2 અને 3 તો આ બાજુ પ્રવાહમાં તો ફેરફાર થયો નથી એટલે આવૃત્તિમાં ફેરફાર કરવાથી સંતૃપ્ત પ્રવાહ નહીં બદલાય આ પ્રવાહ જે મળતો હતો ને એ પ્રવાહ એટલો ને એટલો મળ્યો એક જે મળતો હતો 8 માઇક્રો એમ્પિયર એટલો છે પણ આવૃત્તિ સાથે સાથે આ ત્રણ સ્ટોપિંગ પોટેન્શિયલ મળ્યા એટલે આવૃત્તિમાં ફેરફાર કરવાથી શું થાય સ્ટોપિંગ પોટેન્શિયલમાં ફેરફાર થાય બરાબર એટલે આપણે કીધું કે આવૃત્તિ સાથે સ્ટોપિંગ પોટેન્શિયલમાં થતો ફેરફાર તમે જ્યારે આપાત પ્રકાશની તીવ્રતા અચળ રાખી હોય અને આપાત પ્રકાશની આવૃત્તિ બદલવામાં આવે જો આવૃત્તિ બદલવા શું કરવાનું અને તીવ્રતા બદલવા શું કરવાનું તમે જે પ્રકાશ આપાત કરો છો ને એટલે એસ ઉદ્ગમ આકૃતિની અંદર જે આપણી રચના હતી બરાબર તમે ઉદ્ગમની નજીકમાં ટ્યુબ રાખી દો ને એટલે તીવ્રતા વધે તમે બલ્બની નજીકમાં ઊભા હોય એટલે પ્રકાશની તીવ્રતા વધારે લાગે પણ એ બલ્બથી તમે દૂર ઉભેલા હોય તો પ્રકાશની તીવ્રતા ઓછી લાગે એટલે તીવ્રતા બદલવા કંઈ નહીં કરવાનું તમારે એ ટ્યુબનું અંતર છે ને ઉદ્ગમથી ઓછું રાખો એટલે તીવ્રતા વધી જાય ઉદ્ગમથી દૂર રાખો એટલે તીવ્રતા ઘટી જાય આ આલેખ માટે એટલું જ કરવાનું હવે તમને એમ થાય આવૃત્તિ બદલવી છે તીવ્રતા તો બદલવી નથી તો તમારે ટ્યુબથી ઉદ્ગમથી ટ્યુબનું અંતર નિશ્ચિત રાખી દેવાનું બદલવાનું નહીં પણ તીવ્રતા બદલવા માટે રંગ બદલવાનો જુદી જુદી તરંગ લંબાઈ બદલવાની તો શું કરવાનું ટ્યુબ એટલે આપણે જે લિનાર્ડના પ્રયોગની ટ્યુબ છે એ અને પ્રકાશ ઉદ્ગમની વચ્ચે જુદા જુદા રંગના પેપર મૂકી દેવાના પારદર્શક પ્લાસ્ટિકના પેપર મૂકી દેવાના એકવાર લાલ રંગનો કાગળ મૂકી દો ને તો લાલ રંગનો પ્રકાશ જ એમાંથી પસાર થાય આવતો પ્રકાશ સફેદ રંગનો છે બધી તરંગ લંબાઈનો લાલ રંગનો પ્રકાશ જ પસાર થાય છે
પછી લીલા રંગનો કાગળ મૂકી દો, લીલા રંગનો પ્રકાશ જ પસાર થાય. તો તરંગ લંબાઈ બદલાણી એટલે આવૃત્તિ બદલાણી એટલે આવૃત્તિ બદલાઈ જાય. કરવાથી શું થાય? સ્ટોપિંગ પોટેન્શિયલમાં ફેરફાર થાય છે. એક જો અસર જોવા મળી, આવૃત્તિ મ્યુ બદલવાથી સ્ટોપિંગ પોટેન્શિયલ V0 બદલાય છે. હવે આવૃત્તિ સાથે સ્ટોપિંગ પોટેન્શિયલનો જે ફેરફાર થાય એ આલેખમાં દેખાય. બરાબર. હવે આવૃત્તિ સાથે સ્ટોપિંગ પોટેન્શિયલનો ફેરફાર કેવો? તો જો તમે આવૃત્તિ વધારતા ગયા તો આ બાજુ જો આમાં વોલ્ટેજ કરતાં આ વોલ્ટેજ વધ્યો, એના કરતાં આ વોલ્ટેજ વધ્યો, તો વોલ્ટેજનો સંબંધ તમે લખો ને તો આવો થાય. જો V01 પહેલા વોલ્ટેજ કરતાં બીજો વોલ્ટેજ વધારે, ગ્રેટર ધેન V02, ગ્રેટર ધેન V03. તો આવૃત્તિ વધતી ગઈ અને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલમાં શું થતો જાય? વધારો થતો જાય. તો આવૃત્તિ સાથે વધવાથી સ્ટોપિંગ પોટેન્શિયલ V0 વધે છે. આવૃત્તિ સાથે સ્ટોપિંગ પોટેન્શિયલમાં વધારો થાય છે. તો આવૃત્તિ અને સ્ટોપિંગ પોટેન્શિયલનું હું એક આલેખ દર્શાવું. જેવી રીતના તીવ્રતાનો આલેખ દર્શાવ્યો એવી રીતના હવે આવૃત્તિ અને સ્ટોપિંગ પોટેન્શિયલનો આલેખ. અત્યારે જે આપણે આલેખ દર્શાવ્યો હતો એ પ્રવાહ અને વોલ્ટેજનો હતો, પણ પ્રવાહ અને વોલ્ટેજનો આલેખ પછી આપણે બે અલગ અલગ સ્થિતિની અંદર એકવાર તીવ્રતામાં ફેરફાર કરીને અને એકવાર આવૃત્તિમાં ફેરફાર કરીને દર્શાવ્યો. બરાબર. હવે એ જ આલેખની અંદર હવે આપણે શું કરવું છે? વોલ્ટેજ અને આવૃત્તિનો સંબંધ, કે ભાઈ આ આવૃત્તિ વધારો છો તો વોલ્ટેજમાં વધારો થાય છે, એ આલેખ દર્શાવ્યો. તો એ આલેખ તમને આવો જોવા મળે છે. સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિનો આલેખ. સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ. તમે શું કરો છો? આવૃત્તિ વધારતા સ્ટોપિંગ પોટેન્શિયલ વધે છે. આ સંબંધ કંઈક આવો મળે. સુરેખ જોઈજો. હવે એ સંબંધની અંદર થોડુંક પાછું જોવાનું થાય છે કે આ સંબંધ તમે દર્શાવી દીધો. બરાબર. જો શું કહેવા માંગે છે? આલેખની અંદર જો આવૃત્તિ તમે વધારો, આવૃત્તિ વધારો, આમ જાઓ એટલે આવૃત્તિ વધે. આવૃત્તિને અનુરૂપ વોલ્ટેજમાં શું થાય? વધારો થાય. તો કોઈ પણ એક દ્રવ્ય માટે મેં આલેખ આ દર્શાવ્યો છે. હવે આની અંદર આ સ્થિતિની અંદર એટલે આ બિંદુએ આવૃત્તિ તો છે કંઈક, જોઈજો આલેખ. આ બિંદુએ કંઈક આપાત પ્રકાશની આવૃત્તિ છે પણ વોલ્ટેજ તો 0. તો જે બિંદુ માટે વોલ્ટેજ 0 છે, જે આવૃત્તિ માટે હજી સ્ટોપિંગ પોટેન્શિયલ છે જ નહીં, 0 છે. બરાબર. દાખલા તરીકે તમે આ બિંદુએ સ્ટોપિંગ પોટેન્શિયલ 0 જોયો, તો આ આલેખની અંદર આ આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ 0 છે. આ આવૃત્તિને કહેવાય થ્રેશોલ્ડ આવૃત્તિ μ0, જેને આપણે ઓલું કટ ઓફ આવૃત્તિ અથવા થ્રેશોલ્ડ આવૃત્તિ એવી કંઈક વાત કરી. બરાબર. તો આ થ્રેશોલ્ડ આવૃત્તિ છે. હવે આ અત્યારે જે મેં આલેખ દર્શાવ્યો એ એક દ્રવ્ય માટે છે. જુદા જુદા દ્રવ્ય માટે સ્થિતિ બદલાતી જાય. બીજા દ્રવ્ય માટે વળી આલેખ કંઈક આવો બીજો આવે. દાખલા તરીકે આ આલેખ મેગ્નેશિયમનો છે. હવે એની જગ્યાએ બીજી ધાતુ આપણે લઈ લઈએ, સોડિયમ લઈ લીધો, એના માટે આલેખ આવો આવી જાય. ઝીંક લઈ લીધો, એના માટે વળી આલેખ બીજો આવે. તો હું આને એમ કીધું આ એ દ્રવ્ય માટેનો આલેખ છે, આ બી દ્રવ્ય માટેનો આલેખ છે. બરાબર. બધા દ્રવ્ય માટે ઓલી જે કાર્ય ઉર્જા છે, સ્ટોપિંગ પોટેન્શિયલ માટેની ઉર્જા છે, બરાબર, ઇલેક્ટ્રોનને એમાંથી બહાર લાવવા માટેની ઉર્જા તો જુદી જુદી છે. તો આ દ્રવ્ય માટે મેં આવૃત્તિ આવી દર્શાવી. જોઈજો આ આવૃત્તિ માટે વોલ્ટેજ 0 છે, આ દ્રવ્ય માટે આ આવૃત્તિ માટે વોલ્ટેજ 0 છે. બેયની આ આવૃત્તિ જુદી જુદી છે. આ થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. તો આની થ્રેશોલ્ડ આવૃત્તિને આપણે કહી દઉં μ0 આને હું μ0 કહું અને હું શું કહી દઉં μ0 બરાબર. બે અલગ અલગ દ્રવ્ય માટેની બે આવી થ્રેશોલ્ડ આવૃત્તિ દર્શાવી છે. આકૃતિની અંદર તમે આવું દર્શાવી શકો કે આ μ0 μ0 છે. પહેલા દ્રવ્યની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા બીજા દ્રવ્યની થ્રેશોલ્ડ આવૃત્તિ કેવી છે? વધારે છે. બે વચ્ચે તમને કંઈક આવો જુદો જુદો સંબંધ છે એ
જોવા મળે છે, બરાબર. તો આવી રીતની સ્થિતિ આપણને વોલ્ટેજ અને આવૃત્તિની મળી. જેમ જેમ તમે આવૃત્તિ વધારતા જાઓ એને અનુરૂપ વોલ્ટેજ છે એ વધતો જાય છે. એટલે તમે આવૃત્તિ વધારો તો વોલ્ટેજ વધતો જાય. વોલ્ટેજ તો શેના માટેનો હતો? ઇલેક્ટ્રોનને રોકવા માટેનો વોલ્ટેજ. વોલ્ટેજ વધે તો ઇલેક્ટ્રોનની ઉર્જા વધવી જોઈએ, બરાબર. તો આના ઉપરથી આપણને બે તારણો જોવા મળે કે આ આલેખ શું દર્શાવે છે. તો વોલ્ટેજ અને આવૃત્તિનો સંબંધ રેખીય છે. એક તો આ આલેખના તારણો સ્ટોપિંગ પોટેન્શિયલ V0 અને આવૃત્તિ મ્યુ રેખીય સંબંધ ધરાવે છે. તો જો આ આલેખની વાત કરું, કારણ કે આવૃત્તિ વધારો વોલ્ટેજ વધ્યો, બે વચ્ચેનો સંબંધ કેવો મળ્યો? તો બેનો વધારો જો આલેખ સુરેખ એટલે રેખા મળે છે. એટલે મેં લખ્યું V0 અને મ્યુ વચ્ચેનો સંબંધ રેખીય છે. આ વધારતા જાઓ એટલે આ વધે છે, બે એકબીજાના સમપ્રમાણમાં છે. બીજી સ્થિતિ આપણને એવી જોવા મળી કે આ આવૃત્તિ માટે તો પ્રવાહ 0 છે, બરાબર. આ મ્યુ 0 અને મ્યુ ડેશ બેને આપણે શું નામ આપ્યું છે? થ્રેશોલ્ડ આવૃત્તિ. પેલા હું નામ લખી નાખું, જોઈ જાઓ. મ્યુ 0 અને મ્યુ 0 ડેશ આ શું છે? થ્રેશોલ્ડ આવૃત્તિ. અથવા બીજું એનું નામ છે કટ ઓફ આવૃત્તિ. જ્યારે પ્રવાહ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન માટેની જરૂરી આવૃત્તિ, ઓછામાં ઓછી આવૃત્તિ, જેને શું નામ આપ્યું છે? થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા તો કટ ઓફ આવૃત્તિ, બરાબર. હાલો, તો આલેખની અંદર તમને જોવા મળે છે કે પહેલા દ્રવ્ય માટે થ્રેશોલ્ડ આવૃત્તિનો પ્રકાશ આપાત કરો ને તો સ્ટોપિંગ પોટેન્શિયલ 0 છે. બીજા દ્રવ્ય માટે થ્રેશોલ્ડ આવૃત્તિનો પ્રકાશ આપાત કરો તો સ્ટોપિંગ પોટેન્શિયલ 0 છે. એટલે બીજું તારણ આપણને એવું મળે કે તમે આપાત થતા પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી હોય તો સ્ટોપિંગ પોટેન્શિયલ મળે નહીં. આ એક તારણ બીજું મળશે આલેખનું. આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ મ્યુ 0 અથવા મ્યુ 0 ડેશ જેટલી હોય ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે V0 હું લખી નાખું. સ્ટોપિંગ પોટેન્શિયલ V0 શૂન્ય મળે છે. આ આપણું તારણ એમ જોવા મળ્યું શું કે જ્યારે તમે પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલો પ્રકાશ આપાત કરો તો એને રોકવા માટે કંઈ વોલ્ટેજની જરૂર પડતી નથી. જો એ રોકવા માટે વોલ્ટેજની જરૂર નથી પડતી એનો મતલબ શું થયો? તમારે રોકવા માટે વોલ્ટેજની જરૂર ન હોય તો ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ઉર્જા 0 હોય. એટલે આ તારણ આપણને એવું જ કહેવા માગે છે કે જ્યારે તમે આટલી આવૃત્તિનો પ્રકાશ આપાત કરો ને ત્યારે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ઉર્જા છે એ હોય જ નહીં. જો ઇલેક્ટ્રોન પાસે ઉર્જા નથી તો એને રોકવા માટે કંઈ વોલ્ટેજ આપવાની જરૂર નથી, બરાબર. એટલે જ્યારે આ આવૃત્તિ છે થ્રેશોલ્ડ આવૃત્તિ ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલની કોઈ જરૂર નથી. એને રોકવા માટેની કોઈ વોલ્ટેજની જરૂર નથી. ઇલેક્ટ્રોન પાસે ઉર્જા નથી એટલે પ્રવાહ તમને આપમેળે મળવાનો નથી. એટલે પ્રવાહ તમને 0 જ મળશે. આટલી આવૃત્તિ માટેનો પ્રવાહ હંમેશા કેવો હોય? 0 જોવા મળે. તો આપણને આવૃત્તિ અને સ્ટોપિંગ પોટેન્શિયલ, આવૃત્તિ અને ઉર્જા, આ બે વચ્ચેનો કંઈક આવો સંબંધ છે એ જોવા મળ્યો, બરાબર. જે આલેખ દર્શાવ્યો છે આલેખ ઉપરથી આવા તારણો મળ્યા. હવે આલેખ પરના તારણો છે એને આપણે સામાન્ય રીતે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ઉર્જા, આપાત પ્રકાશની તીવ્રતા એના સંદર્ભમાં વાત કરી તો આપણને એવું જોવા મળે કે જ્યારે આપણે આવૃત્તિ અને સ્ટોપિંગ પોટેન્શિયલ એની વાત કરતા હોય તો તમે એવું કીધું કે આવૃત્તિ વધારો છો એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ વધે છે. પણ હમણાં જ આપણે એક સમીકરણ અહીંયા લખ્યું હતું સ્ટોપિંગ પોટેન્શિયલનું કે મેક્સિમમ બરાબર
જે અહીં હું દર્શાવું કે મેક્સિમમ બરાબર 1/2 mv² મેક્સિમમ બરાબર EBG. આવું એક સમીકરણ થઈ ગયું. તો આના ઉપરથી આપણને એવો અંદાજ આવે, જો આવૃત્તિ તમે વધારો એટલે આ વધે સ્ટોપિંગ પોટેન્શિયલ. સ્ટોપિંગ પોટેન્શિયલ વધે, આ બાજુનું પદ વધ્યું, આ બાજુનું પદ વધે તો ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં વધારો થાય. એટલે હવે પ્રયોગના બે તારણો આપણને જોવા મળ્યા. પ્રાયોગિક તારણો અને શેના પ્રાયોગિક તારણો છે? આવૃત્તિ બદલવાથી મળતા તારણો. તો આવૃત્તિ બદલવાથી મળતા પ્રાયોગિક તારણોની અંદર તમે સ્ટોપિંગ પોટેન્શિયલમાં ફેરફાર થયો અને ઉર્જામાં ફેરફાર થયો, પણ સ્ટોપિંગ પોટેન્શિયલનો ફેરફાર તો આવૃત્તિ સાથે છે. એટલે આપાત પ્રકાશની જ્યારે આવૃત્તિ બદલવામાં આવે ત્યારે ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની ઉર્જામાં શું થાય છે? ફેરફાર થાય છે. તો આ એક તારણ આપણને મળશે. આપાત પ્રકાશની આવૃત્તિ સાથે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ઉર્જા કે મેક્સિમમ બદલાય છે. આવૃત્તિમાં ફેરફાર થાય એટલે ઉર્જામાં ફેરફાર થવો જોઈએ, કારણ કે સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ ઉર્જા સાથે સંબંધ ધરાવતું સમીકરણ છે. તમારે જ્યારે કોઈ પણ સ્ટોપિંગ પોટેન્શિયલમાં ફેરફાર કરવાનો હોય તો ઉર્જામાં ફેરફાર જ કરવો પડે. તમે જોયું કે સ્ટોપિંગ પોટેન્શિયલમાં આવૃત્તિ સાથે ફેરફાર થાય એટલે આવૃત્તિ સાથે ઉર્જામાં ફેરફાર થતો હોય. એટલે એમાં ફેરફાર કેવો થતો હોય? આવૃત્તિમાં તમે વધારો કરો એટલે ઉર્જામાં વધારો થાય. મ્યુ ચલે છે કે મેક્સિમમ. આવૃત્તિ છે એ ઉર્જાના સમપ્રમાણમાં હોય, પણ તમે આ બાજુ જોવો તો તીવ્રતા આરે કઈ સંબંધ નથી. પાછું આપાત પ્રકાશની તીવ્રતા તો ત્રણેય આલેખની અંદર એક સરખી જ છે, છતાંય ઉર્જામાં શું થાય છે? ફેરફાર થાય. એટલે આપણે આવું લખીએ કે તીવ્રતાથી સ્વતંત્ર છે. તીવ્રતા આઈથી સ્વતંત્ર છે. આપાત પ્રકાશની આવૃત્તિ ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની ઉર્જામાં ફેરફાર કરે છે. આ ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની ઉર્જા છે એ તીવ્રતા ઉપર આધારિત નથી. એક તારણ આપણને આવું જોવા મળ્યું, કારણ કે સ્ટોપિંગ પોટેન્શિયલનો સંબંધ છે એ જે આપણે દર્શાવ્યો એના ઉપરથી આપણને એવું જોવા મળ્યું. બીજું, હવે તીવ્રતાનો કેની સાથે સંબંધ હોય? અને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિની વાત કરી ગઈ, તો તમે એવું કીધું કે થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલો પ્રકાશ આપાત કરો ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ 0 છે, એટલે પ્રવાહ તો મળતો નથી. બરાબર? તો સ્ટોપિંગ પોટેન્શિયલ ત્યારે 0 હોય તો એના કરતાં ઓછી આવૃત્તિનો પ્રકાશ આપાત કરી દો. એના કરતાં ઓછી આવૃત્તિના પ્રકાશમાં જો આલેખ જ નથી. એના કરતાં ઓછી આવૃત્તિના પ્રકાશમાં આલેખ નથી. એ તમને શું દર્શાવે છે? આપણે એક વ્યાખ્યા આપી હતી વર્ક ફંક્શનની, કે ઇલેક્ટ્રોનને ઉત્સર્જન કરવા માટે ઓછામાં ઓછી જરૂરી ઉર્જા, મિનિમમ ઉર્જાની જરૂર પડે. એ મિનિમમ ઉર્જાને માટેની જરૂરી આવૃત્તિ એટલે આ થ્રેશોલ્ડ આવૃત્તિ. થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિ માટે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શક્ય નથી, એટલે પ્રવાહ રચાય નહીં. એટલે એની આગળ આલેખ આપણે દર્શાવ્યો જ નથી. આ આગળ આલેખ કેમ નથી દર્શાવ્યો? એ શું દર્શાવે છે? કે આગળની આવૃત્તિ માટે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવાનું નથી. તો બીજું તારણ કે જ્યારે આપાત પ્રકાશની આવૃત્તિ મ્યુ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી હોય ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન માટે આવૃત્તિ તમારે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોવી જોઈએ. જ્યારે આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી હોય ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય
નહીં, બરાબર. એટલે આવૃત્તિનો સ્ટોપિંગ પોટેન્શિયલ સાથેનો સંબંધ, એના ઉપરથી આપણને મળતા તારણો, બે મુખ્ય તારણો મળ્યા કે પ્રકાશની આવૃત્તિ બદલો એટલે ઉર્જામાં ફેરફાર થાય. કેમ? કારણ કે આવૃત્તિ બદલો છો એટલે સ્ટોપિંગ પોટેન્શિયલમાં ફેરફાર થાય. પછી બીજું તારણ કે આપાત પ્રકાશની તમે આવૃત્તિ છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી રાખો ને તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય નહીં. કારણ કે આ આલેખમાં તમે જોવો છો કે આની અંદર આપણે આવૃત્તિ છે અહીંયાથી જ આલેખ દર્શાવ્યો કે આવૃત્તિ વધે છે તો વોલ્ટેજ વધે છે, પણ આના પછી એની પહેલાં તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નથી થયું, તો એને રોકવા માટેની ઉર્જાની વાત આવે નહીં. એટલે એ શું દર્શાવે છે કે આવૃત્તિ છે એ નિશ્ચિત આવૃત્તિ કરતાં વધારે હોય તો જ ઉત્સર્જન થાય, એના કરતાં ઓછી આવૃત્તિ માટે ઉત્સર્જન શક્ય નથી. બરાબર. આવૃત્તિ સાથે વોલ્ટેજનો ફેરફાર, એના બે મુખ્ય તારણો કે જ્યારે તમે આવૃત્તિમાં વધારો કરો છો એટલે વોલ્ટેજની સાથે સાથે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ઉર્જામાં વધારો થાય, અને કોઈ પણ આવૃત્તિ માટે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શક્ય નથી જ્યારે તમારી આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી હોય ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવાનું નથી. એટલા માટે સ્ટોપિંગ પોટેન્શિયલ 0. અને સાથે સાથે એક મુખ્ય તારણ કે જ્યારે તમે પ્રકાશ આપાત કરો છો ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ખૂબ જ ઓછા સમયની અંદર 10⁻⁹ એટલે નેનો સેકન્ડની અંદર, એટલે તત્કાલીન ઉત્સર્જન થાય. તમે આપાત કરેલો પ્રકાશ છે ભલે હા ઓછી તીવ્રતાનો હોય, પણ ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે કોઈ પણ રાહ જોવાની કે પ્રતીક્ષા કરવાની જરૂર નથી. પ્રકાશ આપાત કર્યો આટલા સમયમાં કાં ઉત્સર્જન થાય અથવા ઉત્સર્જન થાય નહીં. બરાબર. એટલે જુદી જુદી આવૃત્તિ, તીવ્રતા અને વોલ્ટેજમાં ફેરફાર કરીને જે લિનાર્ડનો ફોટોઇલેક્ટ્રિક અસર માટેનો પ્રયોગ હતો એના તારણો કંઈક આપણને હવે જે મળે છે એને આપણે હવે બધાને ભેગા કરી. તીવ્રતાનું જે તારણ હતું, આવૃત્તિનું જે તારણ હતું, બરાબર, અને જે મુખ્ય આપણને અસર જોવા મળી ફોટો ઇલેક્ટ્રિક અસર, એ ફોટો ઇલેક્ટ્રિક અસરના મુખ્ય 4 તારણો છે જે ખાસ યાદ રાખવાના છે. લિનાર્ડના પ્રયોગના મુખ્ય 4 તારણો, જે આપણા ચેપ્ટરનું નામ છે વિકિરણ અને દ્રવ્યના 2 સ્વરૂપ, દ્વૈત સ્વભાવ, એ આ તારણો ઉપરથી હવે આપણને સમજાય છે. તો જો પહેલું તારણ જે આપણે તીવ્રતાની અંદર જોઈ ગયા કે ફોટો પ્રવાહ છે એ તીવ્રતાના સમપ્રમાણમાં, તીવ્રતા વધારો એટલે પ્રવાહ વધે. બીજું તારણ કે ફોટો પ્રવાહ જે છે એ ફોટો પ્રવાહની મહત્તમ કિંમત એટલે સંતૃપ્ત પ્રવાહ એટલે I મેક્સિમમ, તીવ્રતા I ના સમપ્રમાણમાં છે, બે મળતા આવે છે. કારણ કે પ્રવાહ ક્યારે વધે કે જ્યારે તીવ્રતા વધે, તો તીવ્રતા વધારવાથી પ્રવાહ વધે છે, એટલે મહત્તમ પ્રવાહમાં તીવ્રતાના વધારાથી વધારો થાય. આ બંને તારણો શું દર્શાવે કે તમે જ્યારે આપાત પ્રકાશની તીવ્રતા વધારો એટલે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય. આ બે તારણો, તો જ પ્રવાહમાં વધારો થાય છે. ત્રીજું તારણ કે જ્યારે આવૃત્તિ μ μ0, જોઈજો આજે લખ્યું છે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિના પ્રકાશ માટે તમે આપાત પ્રકાશની આવૃત્તિ અને આ થ્રેશોલ્ડ આવૃત્તિ ઉત્સર્જન માટે જરૂરી આટલી આવૃત્તિ છે. તમે જે પ્રકાશ આપાત કર્યો એની આવૃત્તિ એના કરતાં ઓછી હોય તો ઉત્સર્જન શક્ય નથી. માટે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શક્ય નથી. એટલે આ આવૃત્તિમાં ઉત્સર્જન થાય નહીં તો પછી સ્ટોપિંગ પોટેન્શિયલ કે ઇલેક્ટ્રોનની ઉર્જા ને એની વાત જ ન કરવાની આવે. તો ઉત્સર્જન કરવા માટે શું કરવું પડશે? તો આ આવૃત્તિ કરતાં વધારે આવૃત્તિ, એટલે આવું કરવું પડશે. આપાત પ્રકાશની આવૃત્તિ છે એ આના જેટલી રાખો, થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી રાખો અથવા એના કરતાં વધારે રાખો. માટે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શક્ય છે. આ આવૃત્તિ માટે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, એટલે ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોન માટે હવે ઉર્જા આવે, ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનને રોકવા માટે સ્ટોપિંગ પોટેન્શિયલ આવે. તો એનો સંબંધ હવે જ્યારે આ સ્થિતિ હોય ત્યારે તમે આવૃત્તિ વધારો, આવૃત્તિ μ વધારતા
સ્ટોપિંગ પોટેન્શિયલ V0 તથા ઇલેક્ટ્રોનની ઉર્જા એટલે K મેક્સિમમ વધે છે, જે આપણે તારણા લખ્યું છે આગળ આની અંદર. જો આપાત પ્રકાશની આવૃત્તિ વધારો, ઉર્જા વધે, એ જ આવૃત્તિ વધારો એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ વધે, સ્ટોપિંગ પોટેન્શિયલ વધે એટલે ઉર્જા વધે. આ ત્રીજું તારણ. ચોથું તારણ, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તત્કાલીન એટલે 10⁻⁹ સેકન્ડમાં થાય છે. ગમે તે તીવ્રતા માટે, જે આપણે અહીંયા દર્શાવ્યું. જો પ્રકાશ તમે આપાત કરો તો આટલા જ સમયમાં ઉત્સર્જન થાય, જો આ શરતનું પાલન થતું હોય તો. અને જો પ્રકાશ તમે આપાત કરો અને આ શરત હોય, આવૃત્તિ ઓછી હોય, તો ગમે એટલે સમય સુધી રાહ જોવો તો ઉત્સર્જન થાય નહીં. તીવ્રતા વધારે હોય ઓછી હોય એને ઉત્સર્જન આરે લેવા દેવા છે નહીં. એટલે ફોટો ઇલેક્ટ્રિક અસરના મુખ્ય આ 4 પ્રાયોગિક પરિણામો છે. એ પ્રાયોગિક પરિણામો તમે આવૃત્તિ, તીવ્રતા અને વોલ્ટેજમાં જે ફેરફાર કર્યો ને એના ઉપરથી મળ્યા છે. તમને 2 માર્કની અંદર ખાલી આ પ્રાયોગિક પરિણામો પૂછાય, અથવા 2 અને 3 માર્કની અંદર જુદી જુદી સ્થિતિમાં તીવ્રતામાં સાથે પ્રવાહનો ફેરફાર, વોલ્ટેજ સાથે પ્રવાહનો ફેરફાર, આવૃત્તિ સાથે સ્ટોપિંગ પોટેન્શિયલનો ફેરફાર, એવી રીતના અલગ અલગ ભાગની અંદર એ પૂછાય છે. આ લિનાર્ડના પ્રયોગના મુખ્ય તારણો છે. હવે આ તારણો તમારે ખાસ યાદ રાખવાના છે. એના ઉપરથી હવે આપણે જે પ્રકાશના 2 સ્વરૂપો છે એની આપણે વાત કરશું. બરાબર? તો લિનાર્ડના પ્રયોગના આ મુખ્ય 4 તારણો મળ્યા, જે આપણે જુદા જુદા 3-4 અલગ અલગ પેરામીટર્સ હતા એના અવલોકનોના પરિણામ જ લખ્યા છે. બરાબર? ચાલો હવે આપણે પછી વાત કરશું. જય સ્વામિનારાયણ.